હેલો નમસ્કાર મિત્રો, નોલેજ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો તમામ મિત્રોને જણાવવાનું કે મિત્રો આજના વિડીયોમાં આપણે જે વાત કરી રહ્યા છીએ મિત્રો, જે હાલમાં જે 15 જૂનના રોજ જે મિત્રો લોકરક્ષક દળની જે એક્ઝામ લેવાઈ, તો તેમાં મિત્રો આપણે વાત કરીએ કે જે બધા આપ સૌને ખબર હશે મિત્રો, જે 200 માર્ક્સનું પેપર હતું પાર્ટ એ અને પાર્ટ બીમાં, અને પાર્ટ એમાં જે ફરજિયાત જે માર્ક્સ લાવવાના હતા બંને પાર્ટમાં। તો અત્યારે મિત્રો તમામ ઉમેદવારોમાં જે પણ મિત્રોને એક્ઝામ આપીને જેને માર્ક્સ પણ સારા હોય તે ઉમેદવારોને મિત્રો એક પ્રશ્ન મૂંઝવી રહ્યા છે કે મિત્રો જે મેરિટ કેટલું રહેશે। તો આજે આપણે મેરિટ સર્વે વિશે વાત કરીશું, જે ગુજરાતની પ્રખ્યાત એકેડમી આટલા વર્ષોથી મિત્રો જે વિદ્યાર્થીઓને ભણાવતી હોય અને વિદ્યાર્થીઓ સાથે તેમની જે સફળતા રહેલી છે એકેડમીને ઘણા વિદ્યાર્થીઓના જે તેમને રિવ્યૂ પણ લીધા અને ટોપર જે હોય વિદ્યાર્થીઓ જે અગાઉ પણ જે તેમના ક્લાસીસ સાથે જોડાયેલા હોય અને આટલા વર્ષોથી જે તૈયારી કરતા હોય ને તેમના અનુભવના આધારે આપણે વાત કરીએ કે ઘણા વિદ્યાર્થીઓના રિવ્યૂના પ્રમાણે પણ આપણે અહીંયા વાત કરીએ। પણ આજના વિડીયોમાં આપણે જે તમામ ગુજરાતની જે પ્રખ્યાત એકેડમી છે તેના જે મેરિટ કેટલું રહેશે તેમને જણાવ્યું કે આટલા માર્ક્સની વચ્ચે મેરિટ રહેલી છે અને કેટલું મેરિટ રહેશે તેની આજે આપણે વાત કરીશું। તો મિત્રો આ મેરિટ એવું છે કે આનાથી જે આપણે કોઈ પણ એકેડમીના મિત્રો આપણે અહીંયા માર્ક્સ દર્શાવે છે તો મિત્રો આપણે આ ચોક્કસ માનીને લેવું, આનાથી 5, 10 પ્લસ ઓછા અથવા પ્લસ થઈ શકે। તો આનાથી તમારે કોઈ મિત્રો જે પણ આનાથી ઓછા કે વધુ માર્ક્સ છે તો મિત્રો આ ચોક્કસ માની લેવાનું નહીં। આપણા મિત્રો ખાલી ધારણા દર્શાવે છે કે અહીંયા આટલું કદાચ મેરિટ રહી શકે, અને આ બધી મેરિટ મિત્રો જે તે એકેડમીએ મિત્રો જે ના માર્ક્સ છે તેમને જણાવ્યું છે કે આટલાની વચ્ચે આટલું મેરિટ રહેશે। તો ફરી આપણે જે શરૂઆત કરીશું કે વેબ સંકુલ જે ગુજરાતની ટોપ એકેડમીમાં આવે છે મિત્રો, તો તેમની ધારણા પ્રમાણે જે 107ની આજુબાજુ મેરિટ રહી શકશે। મિત્રો આ બધા માર્ક્સ આપણે વન બાય વન આપણે અહીંયા જાણીશું, પણ મિત્રો આ બધો મેરિટ જે જનરલ કેટેગરીના મેરિટ છે, એટલે આનાથી જે પણ બીજી કેટેગરીના છે તો થોડા ઓછા થઈ શકે, અને જો જનરલના વધારે જે માર્ક્સ હોય તો એના પછીના જે તમામ જે કેટેગરીના માર્ક્સ હોઈ શકે। ત્યારબાદ આપણે યુવા ઉપનિષદ તેમને પણ એક સંભાવના કરી છે કે 105ની આજુબાજુ મેરિટ રહી શકે। ત્યારબાદ જ્ઞાન લાઈવ 130 સૌથી વધુ એમને જે કીધું છે કે 130ની આજુબાજુ મેરિટ રહી શકે જ્ઞાન લાઈવ, પણ મિત્રો આટલું બધું ઊંચું મેરિટ જાય એની સંભાવના ઓછી છે। ત્યારબાદ GCS સુરત મિત્રો એમને પણ જે 111ની આજુબાજુ મેરિટ રહેશે, આનાથી +5 વધી શકે। ત્યારબાદ છે લિબર્ટી કેરી એકેડમી, એમને પણ 105ની આજુબાજુ મેરિટ રહેશે તેવી વાત કરી છે, આનાથી +5 રહી શકે। ત્યારબાદ એન્જલ એકેડમી તો 88થી 100ની આજુબાજુ મેરિટ રહી શકશે। ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાજસ્વ ફાઉન્ડેશન, તો 95થી 100ની આજુબાજુ મેરિટ રહી શકશે। ત્યારબાદ બકુલ પટેલ સાહેબે પણ કીધું છે કે 85થી 88ની આજુબાજુ મેરિટ રહી શકે। નીરજ ભગવાડ સાહેબ તો 93થી 96 વચ્ચે જે મેરિટ રહી શકે। ત્યારબાદ લક્ષ્યમ એકેડમી 102થી 105ની આજુબાજુ મેરિટ રહી શકશે। મિત્રો આપણે જો આ મેરિટની વાત કરીએ મિત્રો, આનાથી +5 વધી શકે, 5 ઘટી શકે, એ પણ જે મેરિટ ની પ્રમાણે આપણે વાત કરીએ। પણ અત્યારે મિત્રો બીજી ઘણી બધી એક્ઝામો છે અગાઉ જે લેવાઈ, AMC હોય, હાઈકોર્ટ ડીવાયસની વાત કરીએ, અને CCEની જે ગ્રુપ બીની એક્ઝામ પણ કોન્સ્ટેબલ પહેલાં જ હતી, તો એનું જે ફાઇનલ મેરિટ જે રિઝલ્ટ આવવાનું બાકી છે। તો ઘણા હશે મિત્રો કોમન ઉમેદવાર મિત્રો, તે પણ જે આગળની જે ભરતીની પરીક્ષામાં પાસ હોય અને તે જો એમાં જે જોબ સ્વીકારે તો મિત્રો આમાં કોન્સ્ટેબલમાં ઘણો ફેર પડી શકે છે મિત્રો, ઘણા ઉમેદવારો મિત્રોને આમાં ફાયદો થઈ શકે છે। તો નેક્સ્ટ ફરી મળીશું બીજી કોઈ નવી અપડેટ માહિતી સાથે મિત્રો, ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।